ઘણા દર્દી અમને જ્યારે અમે પ્રેક્ટિસમાં બેઠા હોઈએ ત્યારે એવું પૂછતા હોય છે કે સાહેબ મને રાત્રે ઊંઘ બરાબર આવતી નથી, તો શું આ અનિદ્રા અથવા તો ઊંઘ બરાબર ના આવે એ મારા હૃદયને ડેમેજ કરે? પ્રેક્ષક મિત્રો, આ બહુ જ અગત્યનો સવાલ છે. આપણને ખ્યાલ હશે કે આપણા જ્યારે બાપ દાદા અથવા તો આપણા જે એન્સેસ્ટર્સ છે એ લોકો કેટલી સાઉન્ડ સ્લીપ પહેલાં લેતા હતા. લગભગ એવું કહેવાય કે દરેક જણની સ્લીપ 7થી 9 કલાક જેટલી હતી. આખો દિવસ કામ કરે, ઘરે આવે, થાકે, નહીં કરી, સૂઈ જાય અને 7થી 9 કલાકની સારી ઊંઘ લે અને બીજા દિવસે ફરી એ જ એનર્જી સાથે કામ કરવા જતા રહે. અનફોર્ચ્યુનેટલી આપણી અત્યારની વર્લ્ડ એવું થઈ ગયું છે કે જે કોન્સ્ટન્ટ ટાર્ગેટ ઓરિએન્ટેડ અને બહુ જ સ્ટ્રેસફુલવાળું થઈ ગયું છે. અને એના કારણે ખાસ કરીને યંગ દર્દીઓમાં અમે એવું જોવા મળ્યું છે કે એ લોકોમાં ઊંઘનો બહુ મોટો અભાવ છે. અને ઊંઘ કાં તો બહુ જ મોડી રાત્રે તમને આવે, રાતના 2 કે 3 વાગે, અથવા તો સવારે તમે બહુ જ મોડા ઉઠો, 9 કે 10 વાગી જાય. એટલે તમારી જે સર્કાડિયન રિધમ જે ભગવાને આપેલી છે એ કમ્પ્લીટલી ચેન્જ થઈ જાય છે. અને આ કારણે હૃદયના ઘણા બધા રોગ થઈ શકે છે. અને એનું મુખ્યત્વે અને મોટામાં મોટું રિસ્ક ફેક્ટર છે એ છે હાઈ બ્લડ પ્રેશર અથવા હાઇપરટેન્શન. આ ઉપરાંત હૃદયના ધબકારાની અનિયમિતતા, હૃદયના ધબકારા ઉપર નીચે થવા, આ બંને વસ્તુ એમાંથી થઈ શકે. અનિદ્રા અથવા તો એક રોગ છે જેને અમે કહીએ છીએ સ્લીપ એપનિયા. આ એક પ્રકારનો એવો રોગ છે કે જે દર્દીઓને નસકોરા બહુ જ બોલતા હોય, અધવચ્ચે અડધી રાત્રે સડનલી એમને બ્રિધિંગની અંદરમાં સ્પેલ્સ આવે અને એ બ્રિધિંગ હોલ્ડ થઈ જાય. અને એ હોલ્ડ થવાના કારણે સડનલી કાર્બન ડાયોક્સાઇડ શરીરમાં વધે ને એ સફાળા જાગી જાય. અને એ જાગી જાય ત્યારે એ રીતસરના મોંથી શ્વાસ લે અને કાર્બન ડાયોક્સાઇડ બધો જ શરીરમાંથી બહાર કાઢે. ફરી પાછા એ સૂઈ શકે. પણ આ પ્રકારની વ્યક્તિને વારે ઘડીએ જો આ પ્રકારના એટેક આવતા હોય તો એવા દર્દીઓમાં હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ થવો, હૃદયને પહોળું થવું, હૃદય ફેલ થઈ જવું, હાર્ટ ફેલિયરની સાથે હૃદયની અંદરમાં એટેક આવવા, હૃદયની અંદરમાં હૃદયની ગતિની અનિયમિતતા થવી, આ બધા જ પ્રકારના ગંભીર રોગો થઈ શકે છે. તો તમારા ડૉક્ટર સાથે તમારે સ્લીપની હાઇજીન કેવી છે એના માટે હંમેશા દરેક દર્દીએ પૂછવું બી જોઈએ અને એનું યોગ્ય માર્ગદર્શન મેળવવું જોઈએ. થેન્ક યુ.